સમસ્ત લેવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર ખંડલધામ મંદિરના દર્શનાર્થે પદ્મિનીબા વાળા ખંડલધામ ખાતે પહોંચ્યા હતા. ખંડલધામ ખાતે માં ખંડલ પાસે ખોળો પાથરીને પ્રાર્થના કરી હતી કે રૂપાલા ખુદ ચૂંટણીમાંથી હટી જાય. સમસ્ત લેવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર ખંડલધામ મંદિરના દર્શનાર્થે પદ્મિનીબા વાળા પહોંચ્યા હતા. પરસોત્તમભાઈ રૂપાલા 5 લાખ વાર માફી માંગે તો પણ માફી નથી આપવાનું તેવું પદ્મિનીબા વાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું. પુરુષોત્તમ રૂપાલા અંતરાત્માનો અવાજ સાંભળીને પોતે જ ચૂંટણી નથી લડવી તેવું જાહેર કરવું જોઈએ તેવું પદ્મિનીબાનું કથન છે. આવતીકાલના ક્ષત્રિયોના મહાસંમેલનમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી પણ ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહેશે તેમ વધુમાં જણાવ્યું હતું. આ સંમેલનમાં જે નિર્ણય લેવાય તેના પરથી આગળની રણનીતિ નક્કી કરશે. ખંડલધામ ખાતે માં ખંડલ પાસે ખોળો પાથરીને પ્રાર્થના કરી છે કે રૂપાલા ખુદ ચૂંટણીમાંથી હટી જાય. જી હા, આજે હું આપણે ખોડલધામ આવી છું અને માતાજીને ખોળો પાથરીને મેં પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક જે રૂપાલાભાઈએ અમારી સ્વાભિમાન ઉપર ઠેસ પહોંચે તો ક્યાંકને જે પહોંચાડી છે તો એમને ક્યાંક ને ક્યાંક એવું થાય કે હું જે મેં આ અભદ્ર ટિપ્પણી કરી છે ને હું પાછો વળી જાઉં તો ક્યાંક ને ક્યાંક પણ અમને એમ થશે કે ના, રૂપાલાભાઈને હજી પણ એક અફસોસ થયો છે અને એક પગથિયું પાછળ હટી ગયા છે તો ક્ષત્રિય સમાજમાં એમનું માન જળવાઈ રહેશે. માફી ભલે ને, માફી તો અમારે આજે નથી દેવાની ને કાલે પણ નથી દેવાની. માફી તો હજી લગભગ કદાચ 5 લાખ વખત માગશે ને તો પણ માફી તો છે જ નહીં. એને પોતાનું ટિકિટ રદ કરવાની છે, એની સજા છે. માફી તો અમે આપશું જ નહીં. પાછા ટિકિટ રદ કરી દે, પોતે પોતાની રીતે રાજીનામું આપી દે કે ભાઈ મને અફસોસ થયો છે અને જે બહેનોની એને અભદ્ર ટિપ્પણી કરી છે એનો એને અફસોસ હોવો જોઈએ. તો માફી તો નહીં જ મળે, કોઈ દિવસ આશા પણ ન રાખે, એક સ્ટેજ પાછળ હટી જાય એમ. જી, હવે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈનું એવું છે કે ભાઈ આ સરકારની હવે જવાબદારી થઈ ગઈ છે તો સરકારશ્રીને પણ હું અપીલ કરું છું કે રૂપાલાભાઈને હટાવી અને કોઈ પણ વ્યક્તિને આપો. કોઈ પણ વ્યક્તિ, અમે એવું નથી કહેતા કે ભાઈ ક્ષત્રિય સમાજને ટિકિટ મળવી જોઈએ, કોઈ પણ વ્યક્તિને એ લોકો બેસાડી શકે છે. જી, મહાસંમેલનમાં રાજસ્થાનથી અને ઘણા મોટા લોકો ત્યાં પધારવાના છે અને ત્યાં અમે ડિસિઝન લેશું કે આગળ જતાં અમારી રણનીતિ શું કરવી અને કાલે હવે જે પણ હશે એ ત્યાં મહાસંમેલનમાં જ હું કહી શકીશ. જી ના, બસ મેં કીધું ને કે જે માતાજીના પ્રાગટ્યમાં મેં ખોળો પાથરીને પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈને મનથી એવું થાય કે હું એક સ્ટેજ પાછળ હટી જાઉં. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, જેતપુર.